તો હવે નિહાળીએ ઉત્સવોનો રંગ। રાજ્યભરમાં હોળી ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ, પરંતુ આ ઉજવણી વચ્ચે જોવા મળ્યા પરંપરાના અનોખા જ રંગ। तो સૌથી પહેલા અંગારાથી આશીર્વાદની સમગ્ર દેશમાં ફાગણી પૂનમે હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ, પરંતુ સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામેથી કંઈક અનોખા જ દ્રશ્યો સામે આવ્યા છે। અન્ય જગ્યાઓની જેમ અહીં પણ પરંપરાગત રીતે હોલિકા દહન કરાયું, પરંતુ હોલિકા દહન બાદ આ ગામમાં જે થાય છે તેને નિહાળવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે। કહે છે કે શ્રદ્ધાના પુરાવા ન હોય, પરંતુ સરસ ગામમાં તો શ્રદ્ધાના પુરાવા પણ મળી રહ્યા છે। અહીં હોલિકા દહન બાદ તેના અંગારા પર ચાલવાની પરંપરા વર્ષોથી અકબંધ છે। નવાઈની વાત એ છે કે વયસ્કો જ નહીં, બાળકો અને વૃદ્ધો પણ ધગધગતા અંગારા પર પગ મૂકીને સહજતાથી આગળ વધે છે અને કહે છે કે કોઈને નાની સરખી તકલીફ પણ નથી થતી અને આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના અવસરે અંગારા પર ચાલવા માટે ખાસ સરસ ગામે પહોંચતા હોય છે। તમારો ઘૂંટણ સુધીનો પગ તમારો અંદર ઈંગાળામાં ઘૂસી જાય ને તો તમે બહાર નીકળીને જો ને તો તમારો પગનો એક વાળ બળેલો તમને જોવા મળે નહીં, એટલી માની શ્રદ્ધા છે। હા, તમને શ્રદ્ધા નહીં હોય તો કંઈ નહીં, તમે બી ચાલી શકો। મેં તો કહ્યું ને, બહારના વ્યક્તિને તમારે કોઈ બીને ચાલવું હોય ને તો હું તમને નવડાવીને હું તમને ચાલું। બધાઓને નવડાવીને બધા છોકરાઓને ચાલવાને તમે જોયા હશે ને, કેવી રીતના બધાઓ ચાલીને બહારના વ્યક્તિઓ બી હિંમત કરીને ચાલીને ગયા ને। તો ધગધગતા અંગારા પર ચાલવાની આ પરંપરા પેઢી દર પેઢી આગળ વધી રહી છે। માન્યતા તો એવી પણ છે કે હોળી સિવાયના અવસરે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ આ રીતે અંગારા પર નથી ચાલી શકતી, પરંતુ હોળીના અવસરે લોકો સહજતાથી પસાર થઈ જાય છે। હોળીના અવસરે આ રીતે અંગારા પર ચાલવાથી આશીર્વાદ મળતા હોવાની અને મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે અને લોકો મનોકામના પૂર્તિ માટે પણ આ રીતે સરસ ગામે પહોંચતા હોય છે। છેલ્લા 8 વર્ષથી અમે દર વર્ષે અહીં આવીએ છીએ અને જોઈએ છીએ। દર વર્ષે ગામવાળાઓની શ્રદ્ધા અને ભક્તિ જોઈને ખરેખર ખૂબ જ આનંદ થાય છે અને આપણને એવું થાય છે કે આ વર્ષે જોયું છે તો હવે આવતે વર્ષે નહીં જોઈએ તો ચાલે, પણ ખબર નહીં કેમ અંદરથી એવો ઉત્સાહ જાગે છે કે ના જોવા તો જવું જ જોઈએ। હજુ પણ અહીંયા આટલા આ સમયમાં કેવી શ્રદ્ધા લોકોમાં જાગે છે। તો હવે વાત મહેસાણાના વિસનગરની કે જ્યાં ધૂળેટીના પર્વે જાણે કોઈ યુદ્ધ જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવે છે અને યુદ્ધ ખેલાય છે ટામેટા અને રીંગણાથી। વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારથી જ લોકો એકઠા થઈ જાય છે અને બે જૂથમાં વહેંચાયેલા લોકો એકબીજા પર શાકભાજીનો મારો ચલાવી દે છે। બાળકોનું ગીત તો તમે સાંભળ્યું હશે કે આહા ટામેટા કેવા મજેદાર, પણ આ ટામેટા જો તમને વાગી જાય તો એ કેવા મજેદાર થાય, અહીંયા દ્રશ્ય જોઈને તમે અંદાજ લગાવી શકો છો। આપ જોઈ શકો છો કે અહીંયા વિસનગરમાં ખાસડા હોળી વર્ષોથી ખીલાય છે। ખાસડાની જગ્યાએ અત્યારે રીંગણા અને ટામેટાનો ઉપયોગ થાય છે અને એ ધડાધડ ટામેટા વાગે છે, એ ધડાધડ રીંગણા વાગે છે। એટલે કહી શકાય કે ભાઈ ટામેટા અને રીંગણા ખાનારને કેવા મજેદાર લાગે એ તો વાત જવા દઈ, પણ અહીંયા વાગે છે અને કેવા મજેદાર લાગે એ આખી વાત અલગ છે। કહે છે કે વિસનગરની સ્થાપના થઈ ત્યારથી જ અહીં ખાસડા યુદ્ધની પરંપરા અકબંધ છે, પરંતુ સમયની સાથે હવે ખાસડાની જગ્યા શાકભાજીએ લઈ લીધી છે। કહે છે કે પહેલાના સમયે લોકો જૂના ઝઘડા અને મતભેદ ભૂલી આ ખાસડા ધૂળેટી માટે એકઠા થતા માન્યતા અનુસાર જેને ખાસડું એટલે કે જોતું વાગે છે તેનું આખું વર્ષ સારું જાય છે। જે ઝઘડાનું વાતાવરણ છે એને ભૂલી અને દુશ્મની ભૂલી અને દોસ્તીમાં પરિવર્તન થાય એવા ઉદ્દેશ્યથી અહીંયા ખાસડા યુદ્ધની ધૂળેટી રમાય છે। આમાં જૂના ખાસડા જે છે એ યુવાનો લાવતા હોય છે અને એકબીજાને છૂટા નાખતા હોય છે, ક્યાં તો એકબીજાના પીઠ પાછળ મારતા હોય છે, જે પ્રેમપૂર્વક મારતા હોય છે અને આનંદ લેતા હોય છે। આ પ્રમાણે જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ ખાસડાની સાથે સાથે ટામેટા, રીંગણ અને એવી નરમ શાકભાજીનો પણ ઉપયોગ થાય છે। કોઈને ખબર નથી કે કેવી રીતે ચાલુ થઈ, પણ
અહીંયા પહેલા મંડી બજારના નાકે ચબુતરાના પાસે ખાસડાને ભેગા કરવામાં આવતા હતા. ત્યાં તેલમાં ડબોરીન અને 18 કોમની આલમ અહીંયા રમવા આવતી હતી. આ ખાસડાનું યુદ્ધ એટલું બધું પ્રચલિત થતું કે જેને ખાસડું વાગે એનું વરસ ખૂબ સરસ જતું.